જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? હાલો, જો આજે આપણે છે ને થોડા ખેરા રહી ગયા બાકી અહીંયા હારવાના છે, તો દેખાડું તમને કેટલો થાય ઢગલો શું છે. જે ચાલુ છે હેરા હારવાનું કામકાજ. આમ પલો છે થોડોક વાં છે ખૂણે ઢગલો કર્યો, કારણ કે હેઠલો પડવું છે ને એને ખેડી નાખવું છે અને બધી તૈયારીઓ થાય, તલ વાવવા કે મગ વાવવાનું બધું થોડું ફૂંકાઈને પડું તો થાય. હવે ભરૂંગળી થોડીક અઘરીતા લાગશે, ભરૂડી. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ વરી પાછું ખેરા હારવાનું કામ ચાલુ કર્યું છે. કાલ થોડા ખાયરા હતા, અમે જો આવી રીતે ઉઠલાવી નાખી ઢાંકીને અમે તો કરી. તમે બધા કોમેન્ટ કરજો કેવી રીતના હારો. આવી રીતે રાખી બે જણા જાય. હા, જો પલટી ગયો. બરાબર. તમે બધા કેવી રીતે હેરાને ભરો એ જરાક કોમેન્ટમાં કહેજો. તો જો મિત્રો, ગેસનો બાટલો ખતમ થઈ ગયો હતી, લેતો આવું. ગાડીમાં નામી બાંધી મૂક્યો અને હવે હું છે ને ગાય લઈ આવું. અમારે માખી જાય. બર્તન ભાઈ કેટલા છે નહીં ને આમને તીમને થાય. સારું, હાલો તો જય જય મળદપીર દાદા એના દર્શન કરાવું તમને. અમારા ગામમાં જય મળદપીર દાદાનું બહુ સારું મંદિર છે. આની પણ બગીચો છે. આ છે છોકરાઓને હિચકવાના. જય મળદપીર દાદા, જય ભુરિયા બાબા. જય આ બધા છે છોકરાઓના ફોટા અને આ બાજુ બહુ સારું મંદિર છે. કોક દી મોવાણ આવો તો અહીંયા આવજો. પાછળ અહીં નારિયેલ વધારવાનું છે. બગીચો બહુ જબરજસ્ત છે. સારું, હાલો તો બપોરા કરી લઈ. દાળ ભાત ને બીટ ને ડુંગળી ને લીલી ડુંગળી ને આવતો રહ્યો ને એક વેફરની કોથળી ખાધી પણ ના વાયરું તે હું કર હાંડવી પૂંજો સારા હાથે તને તો ભૂખ જ લઈ ગયા રાખે. હવે હા, ઘડી પોલું ખાવું ઘડી પોલું ખાવું. હવે માંડવી તૈયાર થઈ ગઈ, બધે બરફ ખાઈ જાય. હાલો તો ખાઈ જાવ બધા માંડવી. હું વાડામાં આવતો હતો તે મારા બાપુ કંઈક લોડા લઈ આવ્યા હે. આકી નટાણા આવ્યા હે અને કંઈક કરે હે. હવે પીંચિયા ઉપાડવા લાગે.
આવી ગયા લે, હું તો કહું નહીં આવે. ટ્રેક્ટર લેવું ને ઘેર પડ્યું તે હવે અહીંયા સાઈડમાં કરીને ઉકેડો કાઢવો. લોડર હાવ નવું કરી દીધું. હમણાં રિપેરિંગમાં ગયું હતું ને તે કલર ને બધું કરીને પછી આવ્યું. આથમી ગયો તો મસ્તીનો વ્યૂ આવે. ચડાવી ના દેતા હતા, ચડાવી દે માથે ટ્રેક્ટર કામ લોડર. થોડોક ઉપાડ્યો ને પછી આ ગળ નાખવાની હોય અમારે. તો જો આજ આખો દી છે ને લોડર ગણખર ખાતરમાં જાયેલું તે ભરાણું તો જરાક પાણી છાંટ્યું અને કલ્પેશાની કોમ બકેટ ચોખ્ખું કરે. ઉકેડો થઈ ગયો રિપેર. આજ ગણખર છૂટક બધા કરી નાખ્યા ઉકેડા રિપેર. કલ્પેશભાઈ ચોખ્ખું કરી દઈએ. કાલે છે ને બહાર ગામ જવાનું છે લોડર પાછું હાલવા સવારે. એટલે શું કરો બાપુ? ગિરીશ ભરું બા લારીઓ ગિરીશ થઈ જાય. ચેસીસ ગિરીશ જોવા ઓરિજિનલ લારીઓ ગિરીશ કહેવાય ડબ્બો પણ ગીર સારું છે. આવું જોવા મળે ઓછું. જો આમ જોઈ લે બરાબર. અને આ લોડરમાં આ જ હાલે. ધૂળ બહુ ઉડે ને
એટલે લારીયું ગિરીશ જ હાલે. સવારે જવું છે વહેલું હાંકવા, અટાણા એની બધી સુવિધા થાય છે. ડબ્બો ભેગો જ હોય આમ તા. ગિરીશ બહુ જ નહીં આને કે પીનું બહુ નહીં આમ પીનું. આ બધી સિસ્ટમ ઉથમી સિસ્ટમ વાળા પંપ છે. જોયું? રેડી? લોહી નાખું હાથ, પછી જરા ગ્રીસ થોડું પીનું રહ્યું છે ત્યાં પંપ થઈ રહ્યો તો કરી નાખું ગ્રીસ. હવે તો હાઈ થઈ ગઈ. હા જો ડબ્બારામ પેક. અહીંયા અમારે મજૂરી છે ને કાલ લઈ જાવ બાજકામ એવા હાટું પૂરો. આમાં લોડ રાખવા જાવ ને પાછું 8-10 દી હાલ છે. ડબ્બો લઈ જવાનો પ્લાન છે કે એ બાજકામ નાખી લઈએ. હું જે લુગડા ન પડે થોડુંક જ પીનું રહ્યું હતું અને કદું ગિરીશ થઈ રહ્યો પંપ કે. પંપ છે મોટો, એક માતા છે આમ બારું કાઢી દઈએ અંદર. આમાં બધેમાં તો થઈ ગયું ભાવ ક્લિયર. મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં.